નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 11 માં જે તમારો ગાલા અસાઇનમેન્ટ આવી ગયું છે. ઓકે, તો એના સોલ્યુશન આપણે કરીએ છીએ આપણી પોતાની યુટ્યુબ ચેનલ પર. તો એના અંદર આપણે સ્ટેટ વિભાગ ડી ના પ્રકરણ નંબર 6 નું સોલ્યુશન મિત્રો આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને મિત્રો અંત સુધી જોવાનું છે. વિડીયો પર મિત્રો તમે જો નવા આવ્યા હોય, ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલમાં વિઝિટ કરવા માટે તમારું વેલકમ છે. તમે આપણી ચેનલ ચેક કરી શકો છો. આપણે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. તો ચેનલ એકવાર વિઝિટ કરજો. ચેનલ આપણી ગમશે તો, ના ગમે તો બી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. ઓકે, કેમ કે આનું સોલ્યુશન માત્ર આપણી યુટ્યુબ ચેનલ પર મળશે, એ પણ A to Z સોલ્યુશન. ઓકે, બાકી બધા ફાલતુ લોકો જેવું નહીં કે થોડુંક બે વિડીયો નાખીને બંધ કરી દીધું. ઓકે, આપણું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા મળે છે મિત્રો. તો ફટાફટ કોલ કરીને મેળવી લો. માત્ર 150 રૂપિયામાં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF પણ તમને મિત્રો આપીએ છીએ. તો ફટાફટ મિત્રો કોલ કરીને આ સોલ્યુશનની PDF પણ તમે મેળવી શકો છો. ઓકે, તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. આગળ વાત કરીએ એમાં મિત્રો સોલ્યુશનની. ઓકે, શરૂ કરીએ. પહેલા નંબરનો પ્રશ્ન છે તમારો. ઓકે, SADDAM સધમ DDDM શું વાંચું છું મને ખબર નહીં પડી રહી. તો SADDAM શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરી કુલ કેટલા શબ્દો બનાવી શકાય ને આ બધા શબ્દોનો ડિક્શનરી મુજબ ગોઠવતા SADDAM શબ્દો કયો આવે? ભાઈ અહીંયા આપણે ભલે શોર્ટમાં લખેલું હોય પણ તમે થોડુંક લાંબુ લખજો ભાઈ. ઓકે, આપણે બરાબર કરીને બાજુમાં લખ્યું હોય તમારે બરાબર કરીને નીચે લખવાનું. સમજી ગયા? જેથી તમારું લખેલું લેન્ધી લાગશે અને થોડુંક 3 માર્કમાં પૂછાય છે તો થોડા માર્કે મળે ભાઈ. ઓકે, આ વાક્ય યાદ રાખવાની. આગળ શું કીધું છે આપણને? SADDM એટલે N બરાબર 6P6 થાય બરાબર. ડિક્શનરી મુજબ તો 6 ફેક્ટોરિયલ તો કુલ 720. તો ચડતા ક્રમમાં ગોઠવતા AADDAMS એટલે N ફેક્ટોરિયલ અપોન A નો ફેક્ટોરિયલ, B નો ફેક્ટોરિયલ, C નો ફેક્ટોરિયલ. એટલે બરાબર શું થશે? 6 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ એટલે 720. એટલે 6 ફેક્ટોરિયલ એટલે એનો તમારે ગુણાકાર કરવાનો છે. 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 1 મિનિટ સોરી, આવી રીતે નહીં કરવાનું. આમાં તમારે કરવાનું 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 720 આવી ગયા. ઓકે, 2 ફેક્ટોરિયલ એટલે 2 ફેક્ટોરિયલ 2 દુ 4 એટલે 720 ભાગ્યા 4 180 આવશે. ઓકે, તમારે જવાબ લેન્ધી લખવાનું પહેલા જ કહી દઉં છું. આ તમને શોર્ટમાં એક આપણી સમજૂતી આપવામાં આવે છે. પ્રોપર આન્સર પોતાની રીતે લખવાનું. અહીંયા ખાલી તમને કોઈ મૂંઝવણ હોય એ જ પ્રશ્નો જવાબ. ઓકે, તો પોતાની રીતે લેન્ધી પ્રશ્નો તો લખવાનું જ ભાઈ. 11માં છો તો પોતાની રીતે લખતા શીખો ભાઈ. આગળ 8 વિદ્યાર્થીઓને એક જ હારમાં કેટલી પ્રકારે ગોઠવી શકાય છે તેનામાંથી કેટલા પ્રકારો માં 1 2 નિર્દોષ વિદ્યાર્થીઓ સાથે આવે, 2 નિર્દોષ વિદ્યાર્થીઓ સાથે આવે અને 2 નિર્દોષ વિદ્યાર્થીઓ સાથે ન આવે. આમાં ટોટલ કેટલા છે? 8 એટલે 8P8 આવશે. 8 ફેક્ટોરિયલ એટલે કેટલા થયા? 40,320. પહેલું હવે 2 નિર્દોષ વિદ્યાર્થીઓ સાથે આવે એટલે 2 નિર્દોષ સાથે આવશે તો પછી તમારું 7 ફેક્ટોરિયલ તો એમાંથી આવશે કે નહીં? અને કેટલા હશે? 2 ફેક્ટોરિયલ સાથે આવે તો એક તો આમ નામ રહેવાશે એ જ લાઈનમાં, એમાંથી એક જ બહાર આવશે અને એની જગ્યા બદલશે. એટલે શું આવશે? એનોથી 1 માઇનસ કરો એટલે આ 7 ફેક્ટોરિયલ થયું અને 2 જણા આવવાના છે તો 2 ફેક્ટોરિયલ, કેમ કે એમની જગ્યા બદલાશે ને આમને તેમ થશે એટલે. તો 7 ફેક્ટોરિયલનો જવાબ શું આવશે? 7 ફેક્ટોરિયલ એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 આવી રીતે બી લખશો, આવી રીતે બી દર્શાવશો ને મિત્રો તો બી સારું છે. તમારું લખેલું લેન્ધી બનશે. ઓકે, ગુણ્યા 2 ફેક્ટોરિયલ એટલે 2
એટલે 5040 ગુણ્યા 2 એટલે 10,080. બરોબર. આગળ બે નિર્દેશો વિધેય સાથે આવે નહીં, તો એના માટે તમારે 8 ફેક્ટોરિયલ માઇનસ 7 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ એટલે 40,320 ભાગ્યા ભાઈ આમાં 8 ફેક્ટોરિયલમાં 40,320 માઇનસ 10,080 તો 30,240 આવશે. ઓકે, આગળ જોઈએ મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન. ભાઈ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનનું જો મિત્રો તમે આ PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. માત્ર 150 રૂપિયામાં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો ભાઈ. ઓકે, વાત કરીએ આગળ. ત્રીજા નંબરનો તમારો પ્રશ્ન છે. એક ભરવાડ પાસે 5 ઘેટાં અને 2 બકરા છે. આ પશુઓને વાડામાં એવી રીતે બાંધે છે. પહેલા જોઈ લો, 5 ઘેટાં છે અને 2 બકરા છે. એટલે ઓકે, એટલે 5p5 અને 2 ઘેટાં એટલે 2p2. આગળ ઓકે, એવી રીતે બાંધવામાં આવે છે કે બકરા સાથે ન આવે. અને તો ભરવાડ આ પશુઓને કેટલા પ્રકારે બાંધી શકે. બકરા સાથે ના આવે એટલે બેવલા બકરાને તો જવા જ દો, એટલે ફક્ત આ જ રહેશે 5p5 એટલે કેટલા થયા 120. એટલે ઘેટાની વચ્ચે આજુબાજુના કુલ 6 જગ્યાએ હોય ત્યાં 2 બકરા ગોઠવવા પ્રકાર. ઘેટાની વચ્ચે આજુબાજુ કુલ 6 જગ્યાઓ હોય, ઘેટાઓ ગોઠવવાના પ્રકાર. અહીંયા શું કીધું છે? 5 ઘેટા અને બકરા છે. વાડામાં એવી રીતે બાંધે કે 2 બકરા સાથે ન આવે. હા, 2 બકરા સાથે ન આવે. એકને આ છેડે રાખે, બીજાને ઓલા છેડે રાખે, અથવા તો વચ્ચે એકને રાખે, અથવા તો વચ્ચે 2 ને રાખે, વચ્ચે 3 ને રાખે, 4 ને રાખે, એવું કરી શકે છે. અહીંયા ત્યાં ફરાઈ શકે છે. ઓકે, તો ગોઠવવાના પ્રકાર કેટલા? 6p2 એટલે 30 થશે. આપણે 120 ગુણ્યા 30 કરીશું એટલે 3600 આવશે. 3600 રીતે એ અદલ બદલ કરી શકે છે. જવાબ લેન્ધી લખવાનો છે, ભૂલતા નહીં. 3 માર્કમાં આટલા માર્ક નહીં મળે. આપણે તો ખાલી સોલ્યુશન આપ્યું છે, તમને આઈડિયા આપ્યો છે આ મુજબ લખવાનો દાખલો. થોડુંક ગપ્પા મારતા આવડે છે તમને, આઈ નો, તો એનો યુઝ કરવાનો છે. બ્રેન યુઝ કરવાનો. તમારું બ્રેન યુઝ કરશો, તમારા માટે જ તમારું બ્રેન છે. ઓકે, તો યુઝ કરવાનું અને થોડુંક લાંબુ લખવાનું. ઓકે, મિનિમમ અડધોથી 1 પેજ ભરવાનો છે વિભાગ ડીમાં. વિભાગ સીમાં તમે 1 પેજ ભરો ચાલે, 2 પેજ ભરો ચાલશે, અડધો ભરો તો બી ચાલશે, પણ વિભાગ ડીમાં 1 પેજ તો ભરવો જોઈએ. જો ના જ ભરાતો હોય તો ચાલે, પણ આવા દાખલા ભરાય છે, પણ આપણા પેજ થોડા ખૂટ્યા હતા તો આપણે થોડીક જગ્યા કરી ભરાયું છે. તો હું તો જોયું હતું ને પ્રથમ રીતે પરીક્ષામાં કેવું લખ્યું હતું આપણે, ધાર પેજો હતા આપણા. આગળ વાત કરીએ ચોથા નંબરનું. રાહુલ શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરી કુલ કેટલા નવા શબ્દો બનાવી શકાય? ડિસ્કરી ક્રમમાં રાહુલ શબ્દનું સ્થાન કેટલામું હશે? તો રાહુલ 5p5 થશે, 5 શબ્દો છે, 5 ફેક્ટોરિયલ એટલે 120 થયા. રાહુલ 4 ફેક્ટોરિયલ ગુણ્યા 3, 3 ફેક્ટોરિયલ ગુણ્યા 0, 2 ફેક્ટોરિયલ ગુણ્યા 0, 1 ફેક્ટોરિયલ ગુણ્યા 1 અને 0 ફેક્ટોરિયલ ગુણ્યા 0. તેથી 24 ગુણ્યા 3 બરોબર 72. શું થશે? 24 ગુણ્યા 3 બરોબર 72. 3 ગુણ્યા 0 એટલે 0, 2 ગુણ્યા 0 એટલે 0, 1 ગુણ્યા 1 એટલે કેટલા? 73 પ્લસ 1 એટલે 74 કુલ પ્રકાર થશે. ઓકે, તમારી રીતે, સારી રીતે, તમારા વર્ગ શિક્ષકના રીતે સારું એવું દર્શાવજો. ઓકે, તમારી શિક્ષકે આવી રીતે ગણાવ્યું હશે તો તમારી શિક્ષકના મુજબ જ લખજો. મારી મુજબ ત્યાં એ કન્ડિશનમાં નહીં લખવાનું. મારી મુજબ જો તમારી શિક્ષક કહે કે આમ જ થવાનું છે તો હામાં હા મલાઈ દેવાની, કેમ કે માર્ક તમારે હું નહીં આપવાનો તમને માર્ક.
માર્ક તમારા વર્ગ શિક્ષક આપશે એ માટે. ઓકે, આગળ 6 ભિન્ન પુસ્તકોને એક ભરાઈ ઉપર હાર કેટલા પ્રકારે ગોઠવી શકાય જેથી 2 નિર્દેશ પુસ્તકો હંમેશા સાથે આવે? શું કીધું છે આપણને કે 6 ભિન્ન પુસ્તકોને એક અભરાઈ ઉપર એક હારમાં કેટલા પ્રકારે ગોઠવી શકાય છે કે જેથી 2 નિર્દેશો પુસ્તકો હંમેશા સાથે જ આવે? તો એમાં 2 નિર્દેશો પુસ્તકો એક સાથે ન આવે એમ 2 કન્ડિશન છે. ઓકે, તો જોઈએ 2 પુસ્તકો હંમેશા સાથે આવે એમાં 5 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ, કેમ કે 2 પુસ્તકો ટોટલ 5 ફેક્ટોરિયલ છે એટલે 120 ગુણ્યા 2 એટલે 240, અને 2 પુસ્તકો સાથે ના આવે તો 100 ફેક્ટોરિયલ, કેમ કે ઓલો એકમાં એક જ આવશે ને વચ્ચે, તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 કેટલા આવશે? 720, અને 720 માઇનસ 240, કેમ કે એટલા માઇનસ કરી દેવાના જેથી એ નહીં આવે. કેટલા? 480. આ તમારો જવાબ 240 અને 480. રાઈટ. આગળ 6 નંબરનું, અશોક શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓ અને ગીતા શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓનો ગુણોત્તર કેટલો થાય? તો અશોકના પ્રકાર 5 ફેક્ટોરિયલ બરાબર 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કેટલા? 120. એટલે ગીતાના પ્રકાર 2 વાર છે, 2 વાર છે, તો 5 ફેક્ટોરિયલ અપોન ઈ 2 વાર છે અપોન 2 ફેક્ટોરિયલ એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને 2 ગુણ્યા 1 એટલે 100 ભાગ્યા 2 એટલે 60 ના લખતા જવાબ આનો આવે છે 1/2. ઓકે, સોરી 2/1 આવે છે. તો એનું થોડું હું કન્ફ્યુઝ થઈ ગયો હતો, 2/1 જવાબ કેમ આવ્યો તો એ તમે જોઈ લેજો. 2/1 જવાબ આવે છે આનો તમારી ગાલા અસાઇનમેન્ટમાં, તો સેટ કરી દેજો. જવાબ તો આપણો તો સાચો જ છે આમે, તો એ કંઈ ભૂલ હશે તો મને કમેન્ટમાં જણાવજો, આપણે સુધારવાની ટ્રાય કરીશું. ઓકે, બાકી તો બધું સાચું જ છે. ઓકે, આગળ વધીએ તે પહેલાં મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઇક કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર કોલ કરી દેજો. માત્ર 150માં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની મિત્રો PDF મળી જવાની છે. ઓકે, આગળ વધીએ 7મા નંબરનું, NP2 પ્લસ NC2 બરોબર 84 હોય તો n ની કિંમત શોધો. તો NP2 પ્લસ NC2 બરોબર 84, તો સૂત્ર મુજબ n(n-1) પ્લસ n(n-1) અપોન 2 બરોબર 84. સમજી ગયા? પહેલું પદ બીજું પદ. NP2 નું સૂત્રમાં શું આવે? n(n-1) અને NC2 માં શું આવે? n(n-1) અપોન 2, કેમ કે r બરાબર તમારા કેટલા છે? 2 છે. NPR 84 એટલે 3/2 n(n-1) કેટલા? 84 એટલે n(n-1) બરોબર 56. ત્યારબાદ 8 ગુણ્યા 60 એટલે 56 જ થાય છે, એટલે તમારો 8 હશે n હશે. ભાઈ એની કેટલી સંખ્યાનો ગુણાકાર કેટલા? તમારે 1 ગુણ્યા 2 કરવાનો, 2 ગુણ્યા 3 કરવાનો, 3 ગુણ્યા 4 કરવાનો, 4 ગુણ્યા 5, 5 ગુણ્યા 6 એવી રીતે કરતા જવાનું. મોટી સંખ્યાને n ધારવાનું. ઓકે, જેમ કે n-1, n-2, n-3 એવી કરીને તમારી શ્રેણી બને છે આના અંદર. સમજી ગયા? ત્યારબાદ 8મા નંબરનું, એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા 4 CA અને 5 ડોક્ટરો માંથી 3 સભ્યોની સમિતિ બનાવવાની છે. આ સમિતિ એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા 4 CA અને 5 ડોક્ટરોમાંથી 3 સભ્યોની સમિતિ બનાવવાની છે. આ સમિતિ પહેલું CA ની સંખ્યાની બહુમતીમાં રહે અને બીજું ડોક્ટરની સંખ્યા બહુમતીમાં રહે. તેથી પસંદગી કેટલા પ્રકારે કરી શકાય છે?
તો સીએ ની સંખ્યા બહુમતીમાં રહે અને ડોક્ટરની સંખ્યા બહુમતી, તેની પસંદગી આપણે કેટલી રીતે કરી શકીએ છીએ, તો એ મેન આપણે જોવાનું છે આના અંદર. તો એના અંદર તો સીએ ની સંખ્યા બહુમતીમાં રહે તો બહુમતી અથવા સીએ ની 2 અથવા 3. ઓકે, કેમ કે અંદર ઓકે, તો પહેલા તો જોઈ લો તમને સીએ ની સંખ્યા આપેલી કેટલી છે. 4 સીએ છે, 5 ડોક્ટરો છે, 3 સભ્યોની સમિતિ બનાવવાની છે. તો જો સીએ ની બહુમતીમાં હોય તો 2 સીએ હોવા જોઈએ અને 1 ડોક્ટર હોવો જોઈએ, અથવા 3 સીએ હોવા જોઈએ અને 1 બી ડોક્ટર ના હોવું જોઈએ. તો એના માટે બહુમતી સીએ અથવા 2 અથવા 3. ઓકે, આ 2 આપણે ઇંગ્લિશમાં લખીએ ને, તમે ઇંગ્લિશમાં વાંચો ને તમને 1 દેખાય, ગુજરાતીમાં વાંચો ને તો 2 દેખાય, કેમ કે આપણે ગુજરાતીમાં લખેલું છે 2. થોડુંક સમજી લેજો. હવે 4/2 ગુણ્યા 5/1 એટલે 6 ગુણ્યા 5 કેટલા? 30. કેમ આવું કર્યું આપણે? સીએ કેટલા છે? 4 છે. લેવાના કેટલા? 2 લઈશું તો આટલા. અને જો 5 ડોક્ટરોમાંથી 1 ડોક્ટર લઈએ તો 6 ગુણ્યા 5 કરવા પડે આપણે, કેમ કે 2 દુ 6 અને બાકી 5 આવે છે, 30 લેવું પડે. અને સીએ 3 છે, ડોક્ટર 0 છે. આ મુજબ ના લખો ને તો ચાલે મારા હિસાબથી લખો. ચલો બોલું રહ્યો છું. ઓકે, સીએ 4 છે અને ડોક્ટર 5 છે. તો તમારે લખવાનું ડાયરેક્ટ. શું લખવાનું? 4p2 ગુણ્યા 5p1. અને એમાં તમારે શું કરવાનું છે? પ્લસ કરવાનું. એમાં લખવાનું 4p3 અને 5p0. આવી રીતે લખીને લખશો ને તો બી તમારો જવાબ તો છે સાચો જ. કોઈને એવી રીતે ફાવે, કોઈને આવી રીતે ફાવે, જેને જેવી રીતે ફાવે એ રીતે ગણવા માંડવાનું. ઓકે, જવાબ બંને રીતે સાચા આવે છે, જોઈ લેજો ભાઈ. આગળ 9મા નંબરનું, એક પરીક્ષામાં 7 પ્રશ્નપત્રો છે, જેમાં ભાષાના 2 પ્રશ્નપત્રો છે. એટલે જો ભાષાના 2 પ્રશ્નપત્રો સાથે આવે અને જો ભાષાના પ્રશ્નપત્રો સાથે ન આવે તો તે રીતે ગોઠવણી કેટલી રીતે થઈ શકે છે. ઓકે, 6 વસ્તુઓની ગોઠવણીના પ્રકાર એટલે 6 ફેક્ટોરિયલ. કુલ ગોઠવણી 6 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ એટલે 720 ગુણ્યા 2 1440 થયા કે નહીં થયા? ઓકે, આગળ કેમ જોઈ લો. 7 પ્રશ્નપત્રો છે. જો ભાષાના 2 પ્રશ્નો સાથે આવે તો 7p2 કરો તો જવાબ તમારો શું આવશે? 7p2 કરો ને તો એના તમારે પાછું લાંબો દાખલો ગણવો પડે. એ ગણશો તો બી ચાલશે, આપણે અહીંયા શોર્ટમાં કરેલું છે એ બી ચાલે. ઓકે, તો 720 ગુણ્યા 2 એટલે 1440. આગળ ભાષાના 2 પ્રશ્નો સાથે ન આવે તો રીતે ગોઠવણીના પ્રકાર તો સિમ્પલ છે ને. ભાષા સાથે ના તો 7 ફેક્ટોરિયલ તો છે જ, એમાંથી એટલી માઇનસ કરી દઈશું સાથે આવે એના. તો 5440 -1440 એટલે 36 આવી જશે. રાઈટ. 10મા નંબરનું, 2 સભ્યોની પસંદગી. H એટલે હસબેન્ડ વાઇફ, હસબેન્ડ ચિલ્ડ્રન, વાઇફ ચિલ્ડ્રન. તો ઉપયોગ આકૃતિપતિ કુટુંબનો કુલ સભ્યોની સંખ્યા શોધો. 3 સભ્યો થાય ને. આપેલ આકૃતિમાં કુલ સભ્યો 3 દેખાય છે, એટલે માતા પિતા અને તેમનું 1 છોકરો, એટલે કુલ સભ્યો 3 થાય. આટલા નાના છોકરાઓ જેવું પૂછે છે 11માં. ઓકે મિત્રો, આથી વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ જો તમે મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. માત્ર 150 રૂપિયામાં તમે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનો સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી શકો છો. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. કેમ મળીએ નેક્સ્ટ વિડીયો. કયો આવશે તમારો?
ચેપ્ટર નંબર 7ના તો અંદર તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. ઓકે, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ.